નમસ્કાર મિત્રો, હું વાડા મનીષ, એક સાયન્સ કોમ્યુનિકેટર. આજે 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે. શું તમે જાણો છો વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત 1972માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી અને 1973થી દર વર્ષે 5 જૂને તેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવાનું અને પૃથ્વીના સંરક્ષણ માટે પ્રેરિત કરવાનું છે. વર્ષ 2026ની થીમ ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર છે, જે આપણને પ્રકૃતિમાંથી પ્રેરણા લઈને પર્યાવરણનું રક્ષણ કરવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપે છે. વધતું તાપમાન, પૂર, પ્રદૂષણ અને દુષ્કાળ જેવા પડકારો દર્શાવે છે કે હવે કાર્ય કરવાનો સમય આવી ગયો છે. ચાલો વૃક્ષો વાવીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ, પાણી અને ઉર્જાની બચત કરીએ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે પોતાનું યોગદાન આપીએ. યાદ રાખો, પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે. તેને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી સૌની છે. પર્યાવરણ બચાવો, ભવિષ્ય બચાવો. હેપી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે.